तथे वन्य विवेकिनः स्वाहा मोह्यन्ते मोहिताश्चैव मोहमेष्यन्ति चापरे तामुपेहि महाराज शरणं परमेश्वरीं स्वाहा आराधिता शैमनृणां स्वर्गा सौभोगा स्वर्गा पवृगदा स्वाहा मार्कण्डेय उवाच स्वाहा इति तस्य वचः श्रुत्वा सुरथस नराधिपः स्वाहा प्रणिपत्य महाभागं तमृष्यं सर्वत्रं निर्वाणं निहतं राज्यापहरणेन च स्वाहा जगाम सद्यस्तपसे स च वैश्यो महामुने सन्दर्शनार्थमम्बाया नदीपूरित संस्थितः स्वाहा तपस्तेपे देवीशुक्तं परं जपं तौ तस्मिन् पुलिनादिभ्यः कृत्वा मूर्तिमहिमयीं स्वाहा अर्हणां च क्रतुस्तस्या पुष्पधूपाग्नितर्पणैः निराहारो यताहारो तन्मनस्को समाहितौ स्वाहा तस्य दुर्वा बलिं चैव निजकक्षा विवक्षितमेवं समारत्यचनं भवत्यच्चिन्महात्मनो स्वाहा परितुष्टां जगद्धाते प्रत्यक्षं प्राह चण्डिका स्वाहा देव्यवाच स्वाहा प्रार्थ्यते त्वया भूप त्वया चकुलनन्दन मत्सत् प्राप्यतां देवी परितुष्टं ददामि तत् स्वाहा मार्कण्डेयो उवाच स्वाहा ततो नृपं राज्यमिश्रमिति जनमनि अत्रैव जनिजं राज्यं हतु शत्रुं बलं बलात् स्वाहा सोऽपि विश्यस्तवज्ञानं तव निर्वे निर्ममानसः मत्यनमिति प्राज्ञः सङ्गमिच्चितिकारकं स्वाहा देव्युवाच स्वाहा स्वल्पेरहुपिण्ड्रुपतो स्वं राज्यं प्राप्स्यते भवान् स्वाहा अक्वारि पुनस्खलितं तव तत्र भविष्यति स्वाहा मृतश्च भूयः सम्प्राप्य जन्मं देवाविवस्वतः स्वाहा सावर्णिको नाम मनुर्भवान् भुवि भविष्यति स्वाहा वैश्यवर्यस्त्वयायाश्च व्यावच्छति वाञ्छितः स्वाहा प्रयच्छामि संसिद्ध्यत्तव ज्ञानं भविष्यति स्वाहा मार्कण्डेय उवाच स्वाहा इति दत्त्वा तयोर्देवी यथा वृषदं पर स्वाहा भगवान् तर्हिता सद्यो भक्त्या दानुन्यभिष्टुता एवं दिव्या वरं दर्वाक्षरक्षत्रियर्षभः स्वाहा सूर्याज्जन्मसमासाद्य साविर्निर्भविता मनुः स्वाहा एवं दिव्या वरं दर्वाक्षरक्षत्रियर्षभः सूर्याजन्मसमासाद्य सावर्णे भविता मनो क्लीं ओम स्वाहा जल्दी जय जय श्री मार्कण्डेय पुराणे सावर्णिकमन मंत्र देवी महात्म्ये त्रयोदशोत्सवः जगदम्बार्पणमस्तु। ओम हेमातु काळीने कल्याणी रे मां જ્યાં જોઉં ત્યાં જોગમાયા માં કાળીને કલ્યાણી રે માં જ્યાં જો ત્યાં જોગમાયા એ તને પેલા તે જુગમાં જાણી મોરી માં તને પેલા તે યુગમાં જાણી મોરી માં જ્યાં જો ત્યાં જોગમાયા તું શંકર ઘેર પટરાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું શંકર ગર પટરાણી રે માં જ્યાં જો ત્યાં જોગમાયા માતાજી કાળીને કલ્યાણી રે માં જ્યાં જો ત્યાં જોગમાયા મૂળતો પ્રધાન દેવ્યૈ સ્વાહા ઓમ એમ મહાકાલ્યૈ સ્વાહા હ્રીં મહાલક્ષ્મ્यै સ્વાહા હ્રીં મહાસરસ્વત્यै સ્વાહા સફલા સંતુ યજમાનસ્ય કામાઃ પૂર્ણા સંતુ તે મનોરથાઃ. આ થયું ઉત્તર ચરિત્ર. આ ઉત્તર ચરિત્ર પૂરું થયું. પહેલાં પ્રથમ ચરિત્ર તમે હોઈમો તો, ત્યારબાદ બીજા યજમાનોએ આવીને મધ્યમ ચરિત્ર હોઈમું. આ ઉત્તર ચરિત્ર પૂરું થયું. અહીંયા ચંડીપાઠના 700 મંત્ર પૂરા થયા. સવારે વાત થઈ હતી ને આપણે કે સપ્ત એટલે 7 અને સતી એટલે 100. સપ્ત સતી 700 મંત્ર દ્વારા આપણે આહુતિ આપી. તમે લોકોએ વારાફરથી આપી એટલે તમને ખ્યાલ ન હોય, પણ આપણે કુલ 700 મંત્ર દ્વારા આહુતિ આપી. એના સિવાયની પણ ઘણી બધી આહુતિ આપી. ગ્રહ શાંતિ કરી, સ્થાપિત દેવતાઓનો હોમ કર્યો. હવે આપણે ઉત્તર તંત્ર તરફ પાછા વળીશું. હા, હવે આપણે માતાજીના નવારના મંત્રની પહેલાં જેવી રીતે માળા હોઈમી હતી મહામંત્રની, એવી રીતે પાછી માળા હોમશું. ચાલો. ઓમ ऐं ह्रीं क्लीं चामुण्डायै विचे स्वाहा ओम 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 ऐं ह्रीं क्लीं चामुण्डायै विचे
વિચે સ્વાહા. ઓમ આઈમ રીમ ક્લીમ ચામુંડાય 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 વિચે સ્વાહા. ચાલો તમારા સિવાયના જે બે યજમાનો છે એ લોકો પણ આવી જાઓ બરાબર બધા પાછા જેવી રીતે ગાડલા હતા સવારે એવી રીતે રાખીને બેસી જાઓ આપ ઊભા થઈ જાઓ સફલ હોમઃ બધા હાથ ડાળી રાખજો સૂર્ય વગેરે નવગ્રહ ભગવાનની આપણને કૃપા પ્રાપ્ત થાય એ હેતુથી આપણે આ હોમ કરશું સૂર્ય વગેરે નવે નવ ગ્રહ ભગવાનની ગ્રહ શાંતિ તો હોમ કર્યો જ છે પણ આ વિશેષ ફળની હોમની પ્રાપ્તિ કરવા માટે વિશેષ હોમ જે છે એ હોમવામાં આવે છે જપાકોશુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતે તમુનિમ સર્વપાપાજ્ઞ પ્રણતોસ્મિ દિવાકર પ્रणतोऽस्मि दिवाकर ओम सूर्यादि ग्रह गणेभ्यः સ્વાહા. પાછી ચમચી ભરી રાખજો હવે તમે ભરી રાખો ચમચી આ બાજુમાં આપી દો ભાઈને હસ્તે જલમાદાય કૃતસ્ય કર્મણઃ સાંગતા સિદ્ધ્યર્થમ મહારુદ્ર દેવતા પ્રીત્યર્થમ તથા ચ ભૂતાદિ દોષ નિરાકરણ હેતવે ત્રંબક મંત્રેણ ગુગલ હોમ કર્મમહં કરીષ્યે. બધાના પરિવારની અંદર સારું આયુષ્ય રહે મહાદેવની કૃપા બધાને પ્રાપ્ત થાય એ હેતુથી ગુગળનું હોમ કરશું સ્વાહા એટલે અંદર હોમી દેજો કે ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતા જય મહાદેવ ત્રાહિ મામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને મહારુદ્રાય સ્વાહા. ચાલો આ બાજુ આપી દેજો હસ્તે જલમાદાય ચમચી ભરી રાખીએ કૃતસ્ય કર્મણઃ સાંગતા સિદ્ધ્યર્થમ મમ સર્વશત્રુણામ શત્રુબલક્ષયાર્થમ મમ સર્વશત્રુણામ શત્રુબુદ્ધિક્ષયાર્થમ સરસપ હોમ કર્મમહં કરીષ્યે. આપી દો જમણા હાથમાં લઈ લ્યો હા આંખ બંધ કરી દેવાની છે તમે બધા હાથ ડાળી રાખો બધાની આંખ બંધ સ્વાહા આવે એટલે ભાઈ તમારે આમ હોમી દેવાના છે ગુરુબાપાએ સમજાવ્યું એ પ્રમાણે આંખ જ્યારે પાણી છાંટવામાં આવે ત્યારે બધા આંખ ખોલવાની છે 8 જણાની આંખ બંધ અને સ્વાહા આવે એટલે ફટ સ્વાહા આવે એટલે ભાઈ હોમી દેજો ચાલો આપણા જે કોઈ શત્રુઓ હોય જે આપણા પ્રત્યે સારો ભાવ ન રાખે ઈર્ષા રાખે એવા બધા શત્રુઓની શત્રુ બુદ્ધિનો નાશ થાય એ હાટુ આ હોમ કરવાનો છે તો સ્વાહા આવે એટલે હોમ કરી દેજો ઓમ સર્વા બાધા પ્રશમનમ ત્રૈલોકસ્યાખિલેશ્વરી એવમેવ દ્વયાગાર્યામ મસમદવેરી વિનાશના ઓમ હોમ ફટ સ્વાહા એકાક્ષાય નમઃ ઇતિ પવિત્રીકરણમ ચાલો ભાઈ તમે ચમચી ભરી રાખો જલની કૃતસ્ય કર્મણઃ સાંગતા સિદ્ધ્યર્થમ અસ્માન સર્વાન ગૃહે અલક્ષ્મી વિસર્જનાર્થમ દશવિધ સ્થિર લક્ષ્મી પ્રાપ્તિ હેતવે લક્ષ્મી હોમ કર્મમહં કરીષ્યે. બધાના ઘરની અંદર જે છે એ પધરાવી દો ચમચી પધરાવી દો બધાના ઘરની અંદર સારી એવી લક્ષ્મીની પ્રાપ્તિ થાય એ હેતુથી લક્ષ્મી હોમ જે છે એ કરવાનો છે તમે 4 યજમાન જે બેઠા છો બરોબર એ બધા પરિવાર વતી જે છે એ તમે બેઠા છો અને બધાના ઘરની અંદર જે છે એ લક્ષ્મીજીની સારી વૃદ્ધિ થાય સારી લક્ષ્મી પ્રાપ્ત થાય એ હેતુથી લક્ષ્મી હોમ કરીએ જો અશુભ લક્ષ્મી આવે ને તો છે એ ખોટે માર્ગે જાય એટલે કે દવાખાનામાં જાય કોર્ટ કચેરીમાં જાય પણ સારી લક્ષ્મી હોય તો આવા સદકાર્યમાં ઉપયોગ થાય એટલે સદલક્ષ્મીની પ્રાપ્તિ થાય દરેકના ઘરની અંદર એ હેતુથી જે છે આ હોમ કરવામાં આવે છે સમજાય અંગૂઠામાં દબાવી દો સિક્કા 4 સિક્કા છે 4 સિક્કા તમારા લક્ષ્મીજીના પ્રાપ્તિ માટે છે સિક્કાનો હોમ આવવો જોઈએ હો સિક્કા 4 જે છે અંગૂઠામાં દબાવી લ્યો
સિક્કા ન હોમાવા જોઈએ, વાટકો ન હોમાવો જોઈએ, બાકી બધું અંદર હોમાઈ જાય. સ્વાહા આવે એટલે હો. ઓમ શ્રેષ્ઠ તે લક્ષ્મીશ્ચ પત્ન્યા વહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણી રૂપમસ્વિનો વ્યાતમ. षडन्निगाणामय्यगाणा सर्वलोकमय्यगाणा ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મીએ સ્વાહા. મહાલક્ષ્મી પ્રસન્નોસ્તુ. બીજા આપી દેજો. હસ્તે જલમાદાય ચમચી ભરી રાખવાની. કૃતસ્ય કર્મણઃ સાંગતા સિદ્ધ્યર્થમ મમ ગૃહે તથા ચ કૃતે કર્મણિ શુભ દોષ નિરાકરણ હેતવે તથા ચ કૃતે કર્મણિ ન્યુનાતિરક્ત દોષ પરિહારાર્થમ યથા સંખ્યકાપી વ્યાહૃતિ હોમ કર્મ મહામ કરીષ્યે. ચારે ચાર ભાઈઓને આપી દો જવતલ. ચાલો તમે ચારે ચાર જણા હાથમાં ડાબા હાથમાં પડીઓ રાખો. જમણા હાથની વચ્ચેલી બે આંગળીથી જે છે સ્વાહા આવે એટલે જે છે અંદર હોમવાનું છે. અત્યાર સુધી જે હોમ કર્યો એની અંદર થતી ભૂલચૂક માટે આ જે છે હોમ છે આમાં ભૂલ ન થવી જોઈએ. સ્વાહા આવે એટલે સ્વાહા બોલજો પણ ખરા અને સાથે હોમજો પણ ખરા. ઓમ અગ્નિવાયો સૂર્યેભ્યઃ 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 स्वाहा जलनी चमची भरी राखवानी कृतस्य कर्मणा सांगता सिद्ध्यर्थम गणपति आदि आवित स्थापित देवी देवतानाम उत्तर पूजन कर्ममहं करिष्ये। चलो हाथમાં ફૂલ ચોખ આપી દે બધાને ચારેય જણાને. સવારે બધા જ દેવી દેવતાઓનું તમે જે છે 1650 અન્યોપચાર રાજોપચાર જે મુજબ પૂજન ભૂદેવોએ કરાવ્યું છે. બધા જ ભૂદેવો જે છે એ ખૂબ વેદ ભણેલા છે, વેદ પાઠી છે, સાહિત્યજ્ઞ છે, મર્મજ્ઞ છે. આ બધા ભૂદેવોએ તમને ખૂબ પ્રકારની સરસ મજાની વિધિઓ કરાવી. તો એ દેવતાઓનું જે પૂજા સંપન્ન સવારે થઈ અત્યારે બધા દેવી દેવતાઓને પાછા યાદ કરી જવા જોઈએ. તો હાથમાં ફૂલ ચોખા રાખી બધા દેવતાનું સ્મરણ કરીએ. અગ્નિર દેવતા વાતો દેવતા સૂર્જો દેવતા ચંદ્રમા દેવતા વશવો દેવતા રુદ્રા દેવતા द्वितीया देवता मरुतो देवता विश्वे देवा देवता बृहस्पति देवता इंद्रो देवता वरुणो देवता भूर्भुवस्वः गणपत्यादि आवाहित देवी देवताभ्यो नमो नमः. उत्तर पूजनार्थ गंधाक्षत पुष्पाणि समर्पयामि. બે દાણા ભાઈને આપો હાથમાં ચોખા એટલે અગ્નિકુંડમાં પધરાવી દે. અગ્નયે નમો નમઃ. ઉત્તર પૂજનાર્થે અક્ષતાન समर्पयामि. અથ સ્વિષ્ટકૃત હોમઃ. કિંચિત કિંચિત આપી દે બધા ભૂદેવોને. ચાલો સ્વાહા આવે એટલે આગળ વધી અગ્નિકુંડની અંદર જે છે એ હોમ કરવાનો છે. પણ હવે હાથ અંદર ખંખેરવાના નથી હો, ભૂલ ન કરતા. હા, બાકી પછી બધું ખંખેરાઈ જાય હો. અત્યાર લગી વાંધો નહીં પણ હવે ખંખેરાઈ જાય એટલે હાથ અંદર ખંખેરતા નહીં. બરોબર? એટલે સ્વાહા આવે એટલે અંદરથી અંદર આખો જે છે એમ હાથ ખોલી નાખવાના, અંદર બધું હોમી દેવાનું, હાથ અંદર ખંખેરવાના નથી. બરોબર? ચાલો સ્વાહા આવે એટલે હોમી દેજો. અગ્નયે શ્રેષ્ઠ કૃતે સ્વાહા શ્રેષ્ઠ કૃતે નમઃ. પુરાદિનવાહુતયઃ ભૂઃ स्वाहा इदं अग्नये नमः. भुवः स्वाहा इदं वायवे नमः. स्वाहा स्वाहा इदं सूर्याय नमः. अग्निवर्णाभ्यां स्वाहा इदं अग्निवर्णाभ्यां पुनः नमः. अग्निवर्णाभ्यां स्वाहा इदं अग्निवर्णाभ्यां ओम नमः. अग्नये से स्वाहा इदं अग्नये नमः. वरुणाय सवित्रे विष्णुभ्यो विश्वेभ्यो देवेभ्यो मरुद्भ्यो स्वर्गेभ्यश्च स्वाहा इदं तेभ्यो ओम नमः. वरुणाय आदित्याय आदितये स्वाहा इदं वरुणादित्यादित्ये ओम नमः. मनसा ध्यात्वा स्वाहा इदं नमः. चमची भरी राखो. कृतस्य कर्मणः सांगता सिद्ध्यर्थम इंद्रादिस्तिक्पाल देवतानां गणपत्यादि स्थापित देवतानां क्षेत्रपाल देवतानां एकतंत्रेण एकमंत्रेण पूजन पूर्वक बलिदान कर्ममहं करिष्ये. चलो हाथમાં ફૂલ ચોખા રાખી જાઓ ચારેય જણા. ચલો હાથમાં ફૂલ ચોખા રાખી તમે જોઈ શકો છો ભૂદેવ જો બતાવે તમને આ થાળી જે છે એમાં 3 વાટકામાં બલિદાન રાખ્યું છે.
એમાં જે છે એ પંચામૃત અડદ જુવાર આ બધું બલિદાન રાખવામાં આવ્યું છે. 3 વાટકા છે. એમાં પહેલા વાટકાની અંદર ઇન્દ્ર વગેરે દિશાઓના 10 દેવતાઓ છે એનું બલિદાન, એક જે છે પાત્રની અંદર ગણપતિ વગેરે જે સ્થાપિત દેવતાઓ જે છે એનું બલિદાન, અને એક પાત્રની અંદર એટલે કે એક વાટકામાં જે છે ક્ષેત્રપાલ દેવતાનું બલિદાન. આવા 3 પડિયા જે છે વાટકા અહીંયા રાખવામાં આવેલા છે. આ ત્રણેય દેવતાઓ જેને બલિદાન આપી એની પૂજા કરવી જોઈએ. ઓમ પ્રાચ્યે દિશે સ્વાહા, વાચ્યે દિશે સ્વાહા, દક્ષિણાય દિશે સ્વાહા, વાચ્યે દિશે સ્વાહા, પ્રતિચે દિશે સ્વાહા, વાચ્યે દિશે સ્વાહો, દિચે દિશે સ્વાહા, વાચ્યે દિશે સ્વાહા, વાચ્યે દિશે સ્વાહોર્ધ્વાયે દિશે સ્વાહા, વાચ્યે દિશે સ્વાહા, વાચ્યે દિશે સ્વાહા. ઓમ વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાશવા, જન્મદરંદન્નાસુવા, ઓમ નહિ સ્વસમ વિદન્નન્યમસ્માદ વૈશ્વાનરાત પુર એતારમગ્નેઃ, એમે નમવતન્નમર્ત્ય અમર્ત્યમ વૈશ્વાનના ક્ષેત્રાય દેવાઃ. ભો ઇન્દ્રાદિસ્તિક્પાલ દેવતાન, ભો ગણપત્યાદિ સ્થાપિત દેવતાન, ભો ક્ષેત્રપાલ દેવતાન, સાંગાન સપરિવારાન, સાયુધાન સંસ્તિકાન એભિઃ ગંધાદિ ઉપચાર યુષ્માન ત્વામહં પૂજયામિ. ચમચી ભરી રાખો. ઇમમ મનસાદીપમ આશાદિત બલિમ સમર્પયામિ. ચાલો 2 હાથ જોડી જે પાત્ર રાખેલું છે જેની પૂજા કરી બલિદાનની 2 હાથ જોડી નમસ્કાર કરી જાઓ. ભો ઇન્દ્રાદિસ્તિક્પાલ દેવતા, ભો ગણપત્યાદિ દેવતા, ભો ક્ષેત્રપાલ દેવતા, દિશમ રક્ષત બલિમ ભક્ષત મમ સપરિવારસ્ય અભ્યુદયમ કુરુત આયુકર્તારઃ, ક્ષેમકર્તારઃ, શાંતિકર્તારઃ, પુષ્ટિકર્તારઃ, તુષ્ટિકર્તારઃ, નિર્વિઘ્નકર્તારઃ, કલ્યાણકર્તારઃ વરદા ભવત. ચમચી ભરી રાખો અને યથાશક્તિ સમય અવકાશ અને પૂજન પૂર્વક બલિદાને ન ઇન્દ્રાદિસ્તિક્પાલ દેવતા, ગણપત્યાદિ દેવતા, ક્ષેત્રપાલ દેવતા પ્રિયંતાન નમઃ. હાથમાં ચોખા રાખી દો. હાથમાં ચોખા રાખી અને બલિદાનના પડિયાની અંદર જે છે વાટકામાં પાત્રમાં ચોખા છાંટી દેવાના. કહેવાનું દેવતાઓ તમે તમારા ભાગને ગ્રહણ કરો. છાંટી દો, ચોખા છાંટી દો. ઇતિ સ્વસ્વ ભાગમ ગૃહણીત ઇતિ બલિમ વિશાર્ય પુંડરીકાક્ષાય નમઃ ઇતિ પવિત્રીકરણમ. હસ્તે જલમાદાય. ચમચી ભરી રાખજો. બધા હાથ જાડી રાખો. કૃતસ્ય નવચંડી આગાખ્ય કર્મણઃ સંગતા સિદ્ધિ હેતવે સંપૂર્ણતા ફલ પ્રાપ્તિ હેતવે વસોધારા સમન્વિતા પૂર્ણાહુતિ હોમ કર્મમહં કરીષ્યે. પૂર્ણાહુતયે મૃડાગ્નયે નમો નમઃ મૃડાગ્નિમ આહ્વયામિ. સ્થાપયામિ. નમસ્કારાન નમસ્કરોમિ. યત પૂર્ણાહુતે સંકટમ પરિવારાય. બીડું હોમાવાનો સમય થઈ ગયો છે. ઘરના કુટુંબના પરિવારના દરેક સભ્યો જે છે અહીંયા પૂર્ણાહુતિના દર્શન કરવા માટે બધા જ જે છે અહીંયા એકત્ર થાવ. પોતાના સ્થાન ઉપર બધા ઊભા થઈ જશું. પૂર્ણાહુતિ હોમાય તો પૂર્ણાહુતિના શ્રીફળને બધા જ અરસપરસ જે છે બધા હાથ અડાડશું અને પૂર્ણાહુતિનું બીડું જે છે આપણે બધા હોમશું. બધા વારા પરથી આવી જાઓ. એક સાઈડ બહેનો થઈ જાઓ, એક સાઈડ ભાઈઓ થઈ જાઓ. માતા કે તમારો કોઈનો અવાજ ન આવ્યો. સોડા તો બધાએ હારી પીધી. બોલો પ્રેમથી. બોલ શ્રી કુલદેવી વેરાય માતા કે અથ પૂર્ણાહુતિમ જુહુયાત. હરિ ઓમ. ઓમ કાલા ભ્રાભ્રામ કટાક્ષેરી કુલભેદામ મૌલિબંધેન્દુરેખામ શંખમ ચક્રમ કૃપાણમ ત્રિશિખમપી કરેર રુદ્વહંતિમ ત્રિનેત્રામ સિંહસ્કંદાનિરૂઢાં ત્રિભુવનમખિલં તેજસાં પૂરયન્તીં ન્યાયે દુર્ગાં જયાખ્યાં તીર્થપરિવૃતાં સેવિદાં સિદ્ધિગામે. ઓમ ઋષિરુવાચ શક્રાદયઃ સુરગણા નિહતેતિ વીર્યે તસ્મિन् દુરાત્મનિષુરારિ બલે ચ દિવ્યા. તામ તુષ્ટવો પ્રણતિનાં રસિરોદરાસાં વાગ્વિપ્રહર્ષપુલગોત્કમચારુદેહા. દેવ્યાયયા તતમિદં જગદાત્મશાક્ત્યા નિશેષદેવગણશક્તિસમૂહમૂર્ત્યા. તામંબિકામખિલદેવમહર્ષિ પૂજ્યાम् અज्ञानतास्मविदधातु शुभानिशाना. यस्या प्रभावमतुलं भगवान् अनन्तो ब्रह्मा हरश्च न हि वक्तुमलं बलं च. चण्डिकाखिल जगत्परिपालनाय नासाय च शुभभयस्य मतिं करोतु. या श्रीः स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः. श्रद्धा सताङ्कुलजनां प्रभवस्य लज्जां तान्तान्नतास्म परिपालय देवि विश्वाम्. किं वर्णयाम तव रूपमचिन्त्य मे तत् किं चातिवीर्यमसुरक्षयकारि भूरि. जाहवेषु चरितानि तवाद्भुतानि सर्वेषु दिव्यसुरदेवगणादिकेषु. हेतुः समस्तजगतां त्रिगुणापि दोषेरनज्ञायसे हरिहरादिभिरप्यपारा. सर्वाश्रयाखिलमिदं जगदंसभूतमव्याकृता हि परमा प्रकृतिः स्वमद्या. यस्या समस्तसुरतां समुदीरणेन तृप्तिं प्रयान्ति सकलेषु मुखेषु देवी.
आहासिभे पितृगणस्य च तृप्तिहेतुरुच्चायसे त्वमत एव जने स्वधा च या मुक्तिहेतुरविचिन्त्य महाव्रतात्वमभ्यस्यसे सुनियतेन्द्रिय तत्त्वसारे मोक्षार्थिभिर्मुनिभिरस्तमस्तदोषैर्विधियासि सा भगवती परमा हि देवी शब्दात्मिकाशु विमलर्घ्यजुषां निधानं मुद्गीतरम्यपठपाठवतां च शाम्ना देवित्रये भगवती भवभावनाय भारता च सर्वजगतां परमार्तिहन्त्री मेधासि देवि विदिताङ्खिलशास्त्रसारा दुर्गासि दुर्गभवसागरनौरसङ्गा केटभादितदेककृतादिवासा गौरी त्वमेव सशिमूलीकृता प्रतिष्ठा ईत्सत्सहासमवलम्बरिपूर्णचन्द्र बिम्बानुकारिकनकोत्तमकान्तिकान्त आदियद्भुतं बृहतमातरुषा तथापि वक्त्रं विलोक्य सहसा महिषासुरेण दृष्ट्वा तुदो विकुपितं भ्रुकुटीकराला मुद्यञ्च शङ्खशद्रसच्छवियन्न सद्य प्राणान्मुमोच महिषास्तदतीव चित्रं केचिर्व्यते हि कुपितान्तकदर्शनेन प्रसिद्ध परमा भवति भवाय सद्यो विनाशयसि कोपवति कुलानि विघ्नातमेतदतुनेव यदस्तमेतत् नित्यं बलं सुविपुलं महिषासुरस्य ते सम्मता जनपदे सुधनानि तेषां तेषां यशांसि न च शीदति धर्मवर्गः अन्यास्त एव निवृतात्मज मृत्युदारा येषां सदाभ्युदयदा भवति प्रसन्ना धर्म्याणि देवि सकलानि सदैव कर्मार्त्यादितः प्रतिदिनं सुकृतिं करोति स्वर्गप्रयाति च ततो भवति प्रसादा लोकत्रयेऽपि फलदाननुदेवितेन दुर्गे स्मृतां हरसि भीतिमशेष जन्तो स्वस्थे स्मृतां मतिमतीव शुभं ददासि दारिद्र्यदुःखभयहारिणिका त्वदन्या सर्वोपकारकरणाय सदा द्रजित्ता एभिर्हतै जगदुपैति सुखं तथैतै कुर्वन्तु नाम नरकाय चिराय पापम् संग्राम मृत्युमधिगम्य दिवं प्रयान्तो मतवेति नो न महितान् विनिहंसि देवी दृष्ट्वैव किं न भवति प्रकरोति भस्म सद्वासुरा नरिषु यत्त्वहिनोऽसि शास्त्रम् लोकान् प्रयान्तो रिपवोऽपि हि शस्त्रभूता इत्थं मतिर्भवति ते स्वपितेति साध्वी खड्गप्रभानिकर विस्फुरणैस्तथोग्रैः शूलाग्रक्रान्तिनिविहैन दुशोषुराणा यन्नागता विलयमन्सुमदिन्दुखण्डा योग्याननं तव विलोकयतां तदेता दूर्व्रत व्रत समनं तव देवि शीलं रूपं तथैतदविचिन्त्यमतुल्यमन्यै वेद्यञ्च हन्दुरतदेव पराक्रमाणं वेदिष्वपि प्रकटिदेवतया त्वयेत्थम् केनोपमा भवतु तेस्य पराक्रमस्य रूपं च शत्रुभयकार्यतिहारिकृत्र कृपा समरनिष्ठुरता च दष्ट्वा तय्यैव देवि वरदे भुवनत्रयेऽपि त्रैलोक्यमेत्तदखिलं रिपुनाशनेन त्रातां त्वया समरमूर्धनि तेऽपि हत्वा नेत्तादिवं रिपगणा भयमप्यपास्तमस्माकमुन्मदसुरारिभवं नमस्ते शूलेन पाहि नो देवी पाहि खड्गेन चम्बिके घण्टासुनेन पाहि चापजयानि स्वनेन च प्राच्यां रक्ष प्रतीच्यां च चण्डिके रक्ष दक्षिणे ब्राह्मणेनात्मशूलस्य उदरस्यां तथेश्वरे यानि यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति ते यानि जात्यन्तघोराणि ते रक्ष्मान् तथा भुवा खड्गशूला गदादीनि यानि चास्त्राणि तेऽम्बिके रुवाच दिव्ये कुशलमे नन्दनोद्भवे अर्चितां जगदां धात्री तथा गन्धानुलेपने भक्त्या समस्ततीर्थेषु दिव्यधूपे स्तुतूपिता राह प्रसाद सुमुखे समस्तान् प्रणतान् सुरा देव्युवाच यदां दिदसा सर्वे यदस्मत्तो विवाञ्छिता देवावुचुः भवत्याकृतं सर्वं न किञ्चित् अवशिष्यते यदायं निहता सतरोरस्माकं महिषासुरा ये चापि वरोदेयस्त्वयास्माकं महेश्वरी तत्प्रदासन्मृदावन्नो हिंसेता परमापदा यश्च मर्त्यास्तवेरेभिस्त्वं स्तुस्त्यस्त्वं मलानने तस्य वितर्तिर्भवेदनदारादिशं वदा हृदये श्रुतप्रसन्नात्वं भवेथा सर्वदाम्बिके रोषेरुवाच प्रसादिता देवे जगतोऽर्थे तथात्मनः तथेत्युक्त्वा भद्रकाले बभूवन्ताहितान्नृपा ये तत्कथितं भूप सम्भूता सा यथा पुरा देवी देव शरीरेभ्यो जगत्त्रयहितेशिनी पुनश्च गौरदेहात् सा समुद्भूता यथा भवा तथाय दुष्टनित्यानां तथा शुम्भनिशुम्भयो रक्षणाय च लोकानां देवानामुपकारिणे तच्चुनसभामयाख्यातं यथावत् कथयामि ते ॐ पूर्णादर्विपरः पद सुपूर्णा पुनरापदा वसनेव विगिरीणावः इकमूर्यघोषरक्रतो सन्परिधय श्रीः सप्त समिधः कृताः देवाय जगनन्दन्वाना वदनन् मुरुगं वसुम्मा ॐ
પૂર્ણાહુતવે યજમાન કામાય સ્વાહા. બોલ શ્રી કુલદેવી વીરાય માતા કી જય. શ્રી વાઘેશ્વરી માતા કી જય. તથા પૂર્ણાહુતયે વશોર્ધારામ કુર્યાત. ઓમ વશોઃ પવિત્રમસી સતધારમ વશોઃ પવિત્રમસી સહસ્રધારમ. દેવસ્ત્વા સવિતા પુનાતુ વસોઃ પવિત્રેણ શતધારેણ સુપ્વા કામદુક્ષઃ. દેવ્યૈ મહાદેવ્યૈ શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃતિભદ્રાય નિહતા પ્રણતાસ્મતામ. વસુર્ધારામ સમર્પયામિ. એશાન્યામ રુદ્રકલશે ભૂમત્યાગઃ ઇતિ આચારાદ. અથ ભસ્મધારણમ. બધા અહીંયા જ ઊભા રહેજો. હવે આરતી જ છે, બધા ઊભા રહેજો. આરતી કરી તે ભસ્મ સર્વગૃહવાઇદં વસ્મામનયેતાની ચક્ષુર્ગોકીપસમાની. ભસ્મના તિલક ધારણમ રીમિતિ મંત્રેણારાર્તિક્યમ વ્રજવાલ્ય નમઃ ઇતિ સંપૂજ્ય. બધાને પછી ભાવેશભાઈ આરતી પૂરી થઈ જાય એટલે ભસ્મ અને આરતી બે સાથે આપી દેજો. બરોબર, ચાલો. ગો હવે હે પ્રજનનમ મે અસ્તુ દશવીરગો સર્વગણગો સ્વસ્તયે. આત્મસની પ્રજાસની પશુસની લોકસન્યવયસની અગ્નિ પ્રજાં બહુલાં મે કરતુ વન્નં પયોરીતુસ્માસુ દત્ત. એ ઝાલરડી વાગી રે મંદિરિયા ખુલી ગયા. ઝાલરડી વાગી રે મંદિરિયા ખુલી ગયા. માડી વેલા વેલા આવજો રે મંદિરિયા ખુલી ગયા. મારી વેલા વેલા આવજો રે મંદિરિયા ખુલી ગયા. મારા મન મંદિર મારે ફૂલડા ધમ ધમતા. મારા મન મંદિર મારે ફૂલડા મધ મધતા. મારા મંદિર મારે ફૂલડા મધ મધતા. માડી વેલા વેલા માડી વેલા વેલા આવજો રે ફૂલડા મારા કરમાઈ જાશે. ઝાલરડી વાગી રે મંદિરિયા ખુલી ગયા. મારા મન મંદિર મારે ભોજન મન ગમતા. મારા મન મંદિર મારે ભોજન મન ગમતા. મારા મન મંદિર મારે ભોજનિયા મન ગમતા. મારા મન મંદિર મારે ભોજનિયા મન ગમતા. માડી વેલા વેલા હે માડી વેલા વેલા હો માડી વેલા વેલા આવજો રે ભોજયા મારા ઠંડા થશે. ઝાલરડી વાગી રે મંદિરિયા ખોલી ગયા. ઝાલરડી વાગી રે મંદિરિયા ખુલી ગયા. ઝાલરડી વાગી રે મંદિરિયા ખોલી ગયા. માડી વેલા વેલા આવજો રે મક્તો તમારી રાહે બેઠા. માડી વેલા વેલા આવજો રે ભક્તો તમારી રાહે બેઠા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતં નમામે. મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ. હે મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે. શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. કૃતમંગલ નિરાજનમ સમર્પયામિ. યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતરકૃતાનિ ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં જલે જલે.
હસ્તે હે દેવતાભિવંદનમ. ડાબા હાથમાં આરતીની થાળી લઈ જમણા હાથથી ભગવાનની આરતી આપી દો. ત્યાર પછી તમે આરતી લઈ લ્યો. તમે આરતી બે હાથ તપાવીને આરતી લઈ લ્યો. હા, આરતી લઈ લ્યો. હવે કોઈ ભગવાનને આરતી ન આપતા, બધા હવે તમે લઈ લ્યો. એક કોક પછી આગળ આવી અને બધાને આરતી આપી દેજો. સાથે થાળી પણ ભસ્મની મૂકી દેજો. ચલો, એક કોક બેનને કે ભાઈને કહો એટલે બધાને આરતી પહોંચાડી દેજો. આરતી આગળ આડો હાથ રાખજો, જેથી આરતી જે છે ઓલવાઈ ન જાય. યજમાન આરતી લેવાઈ ગઈ હોય, ભસ્મ લેવાઈ ગઈ હોય તો ચારે ચાર યજમાન પોતાના સ્થાન ઉપર બેસી જાઓ પાછા. ભાઈઓ આગળ, બહેનો પાછળ, એ પ્રમાણે જેમ બેઠા હતા એ પ્રમાણે. એ તો સવારથી લઈને અત્યાર સુધીની અંદર દેવતાઓની પૂજા અર્ચના આ બધું આપણે કર્યું. એની અંદર થતી ભૂલચૂક માટે આપણે જે છે ક્ષમા માંગી જવાની છે. બે હાથ જોડી એની અંદર થતી ભૂલચૂક માટે ક્ષમા માંગી. હોમ કર્યો, બ્રાહ્મણોએ પાઠ કર્યો, આપણે જે છે એ પૂજા અર્ચના કરી, સમસ્ત કર્મ કર્યું, એની અંદર થતી ભૂલચૂક માટે ક્ષમા માંગો. બે હાથ જોડીને નમસ્કાર કરો. આવાહનમ ન જાનામી તવાર્ચના પૂજા શિવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વરી મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરી યત્ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનાत् યદક્ષરપદ ભ્રષ્ટમ માત્રાહીનમ ચ યદ ભવેत् તત્સર્વઃ ક્ષમ્યતામ દેવી દેવી પ્રસીદ પરમેશ્વરી કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતેષ્વભાવા કરોમિ યદિ યત્સકલં પરસ્मै નારાયણાયેતિ સમર્પયામિ આવાય તો દેવી દેવતાભ્યો નમો નમઃ ક્ષમાપન પૂર્વકમ નમસ્કારાન નમસ્કરોમિ ચમચી ભરી રાખશું. આગરાદિ પૂર્ણાહુતિ પર્યંતમ યદ્ય દ્રવ્યમ યાવદ યાવત સંખ્યાકમ વિશેષ દેવતા યાવત યાવત સસ દેવતા પ્રિયદાન્નમઃ નિક્ષિપેત સંસવ પ્રાસનમ. પવિત્રાભ્યામ માર્જન ઓગ્નો પ્રવિદપત્તે પ્રણીતો દકેન સંકલ્પ્ય હસ્તે જલમાદાય કૃતસ્ય કર્મણ સાંગતા સિદ્ધ્યર્થમ બ્રહ્મણિદ પૂર્ણપાત્રદાનમ તદ્મિતે યથાશક્તિ ગોષ્ઠે તૃણમ દાસે તેરસે કર્માધીશ. પ્રિયદાન્નમઃ આ યજ્ઞની અંદર તમે ચારેય જોડી બેઠા ને એ નિમિત્તે તમારે જે છે યજ્ઞમાં થતી ભૂલચૂકને ક્ષમા માંગવી માટે પ્રાયશ્ચિત માટે ગાયને યથાશક્તિ ચારો નાખવાનો છે. બરોબર? ચારે ચાર જણા ગાયને યથાશક્તિ ચારો આજના દિવસમાં, આવતીકાલના દિવસમાં તમે તમારી રીતે જે છે એ નાખી દેજો. એનો મેં તમને સંકલ્પ કરાવ્યો છે. એટલે સંકલ્પ્ય અથ ચમચી ભરી રાખવાની. અથ શ્રેયોદાનમ આપ પશ્ચિમે પ્રણીતા વિમોક આપ શિવ શિવતમઃ શાંત કૃણતમસ્તુ ભેષજમ અથ શ્રેયોદાનમ. ચાલો, ચારે ચાર જણા આમ ખોબો રાખો. ચાલો, ચારે ખોબો રાખો, ખોબો રાખો ભાઈ. ચાલો, હવે તમે જે યજ્ઞ કર્મમાં બેઠા એ યજ્ઞ કર્મનું ફળ જે છે અમે તમને આપીએ છીએ. યજમાન હસ્તે શિવા આપઃ સંતો સંતતે શિવાવઃ કેશો મનસ્ય મસ્તુ અસ્તે સોમનસ્ય અક્ષતમ જારિષ્ટમ ચાસ્તુ જારિષ્ટં ચ ગંધઃ પાંતુ સોમંગલેમ ચાસ્તુ અક્ષતાં પાંતુ પુષ્પાણિ પાંતુ સોશ્રિયમસ્તુ. મસ્તુ. મયા ભવન નિયોગેન એભિઃ બ્રાહ્મણૈઃ મિલિત્વા યથાશક્તિ સમયવકાશમ યથાશક્તિ ભક્તિ અનુસારમ યથાશક્તિ સમયવકાશેન પૂજા દ્રવ્ય અનુસારેણ પ્રાપ્ત સમય અનુસારેણ પ્રતિવર્ષ પર્યંતમ પ્રતિવર્ષાનુસારમ અદ્ય દિવસે વૈશાખ માસે શુદ્ધે શુક્લે પક્ષે સપ્તમ્યામ તિથૌ અનુસારમ પ્રતિવર્ષાનુસારમ યથાશક્તિ એભે વિદ્વદ્વરેભે બ્રાહ્મણૈઃ સહ મિલિત્વા યથાશક્તિ ગણપત્યાદિ દેવતાનામ પ્રધાને આત્મના કુલદેવી શ્રી વિરાટ દેવીનામ યથાશક્તિ પૂજનમર્ચન ધ્યાનમ તથા ચ બ્રાહ્મણ દ્વારા યથાશક્તિ સમયવકાશમ કૃતમ દુર્ગા સપ્તસતી પાઠમ તથા ચ યથાશક્તિ યદ કૃતમ હોમાત્મક દુર્ગા સપ્તસતી આદિ યદ કૃતમ કર્મમ તત્કર્મણિ યદુત્પન્નમ શ્રેયમ તત્તુભ્યમ સજલેન સફલેન તુભ્યમહમ સંપ્રદદે. ચારેયને હાથમાં આપી દો. ચારેયને હાથમાં એક એક ફળ આપી દો. માથે ચડાવી ભવામી બોલવાનું. ભવામી ભવામી ઇતિ પ્રતિવચનમ. તમારા ધર્મપત્નીના ખોળામાં આપી દો. ધર્મપત્નીના ખોળામાં આપી દો. જો એની અંદર જે ફળ તમને આપવામાં આવ્યું છે, ચારેય સાંભળો, 8 જણા, એ તમને જે ફળ આપવામાં આવ્યું છે એ પ્રસાદ છે. કેનો પ્રસાદ છે? તો કે યજ્ઞનો.
સવારથી લઈ, જો કે ગઈકાલથી લઈ તમે હેમાદ્રીમાં પણ બેઠા, આજે આખા યજ્ઞ કર્મની અંદર બેઠા, તો બ્રાહ્મણો જે છે એ તમને આખા યજ્ઞ કર્મનું ફળ આપે છે. એ ફળ તમને જે આપ્યું એ તમારે બે જણાએ ચાકુ છુરી અડાયલા વગર અડધું અડધું ખાઈ લેવાનું, છાલ ઉતારી, અને એનું ફળ જે છે તમારે બંને જણાએ, એટલે તમે કુલ 8 જણા થાવ, તમારે બે વતી જે છે એ ફળ આપ્યું છે એ તમારે ખાઈ લેવાનું. સિક્કો આપ્યો છે લક્ષ્મીજીનો, ઘર મંદિરમાં, તિજોરીમાં અથવા તો મંદિરમાં, ઘરે જે છે જ્યાં લક્ષ્મીજી રાખતા હોય ત્યાં ભેગો રાખી દેવાનો. આ યજ્ઞ કર્મ તમે જે બેઠા એનું તમને અહીંયા ફળ આપવામાં આવ્યું છે. એટલે એ ચમચી ભરી રાખજો. હસ્તે જલમાદાય કૃતસ્ય કર્મણ સાંગતા સિદ્ધ્યર્થમ એ વિદ્વદ્વરે પેરમાણ યથોત્સામિતા કાલે દક્ષિણા દસે તેન શિકર્માધીશઃ દિયદાન્નમમ પાછી ચમચી ભરી રાખ. કૃતસ્ય કર્મણ સાંગતા સિદ્ધ્યર્થમ યથાશક્તિ બ્રાહ્મણાન મિષ્ટાન્ન દ્વિદ્વિ મિષ્ટાન્ન આદિ ભોજનેન આ કંઠ પર્યંતમ અતર્પયસ્ય તેન શિકર્માધીશઃ પ્રિયદાન્નમમ. પાછી ચમચી ભરી રાખજો. આ યજ્ઞ કર્મ કરીએ એ નિમિત્તે આપણે બ્રાહ્મણોને જમાડ્યા. સુવાસિની એટલે કે જે છે એ કુંવારી કન્યાઓ જઈમી, ગોયણી જઈમી, જે છે કુટુંબીજનો જઈમાં એનો સંકલ્પ કરાવવો, અને હજી જમશે પણ ખરા હાંજે. કૃતસ્ય કર્મણ સાંગતા સિદ્ધ્યર્થમ બ્રાહ્મણ ભોજનમ કુટુંબ ભોજનમ સુવાસિની ભોજન આદિ ભોજન આદિ કર્મણા કૃતે ન કૃતસ્ય કર્મણ સાંગતા સિદ્ધિ હેતવે યદ કૃતમ કર્મમ તેન આત્મનઃ કુલદેવી પ્રિયતાન નમઃ. પાછી ચમચી ભરી રાખજો. મયા યદ કૃતમ કર્મમ કાલહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ દ્રવ્યહીનમ પૂજાહીનમ ભવતામ ઉપવિષ્ટ બ્રાહ્મણ વચનાદ તથા ચ આત્મનઃ કુલદેવ્યાઃ પ્રસાદાત સર્વ વિધે પરિપૂર્ણાસ્તુ. અસ્તુ તે પરિપૂર્ણઃ. ચમચી ભરી રાખજો. પાછી અનેન કૃતેન કર્મણા શ્રી આત્મનઃ કુલદેવી જગદંબિકા રાજરાજેશ્વરી વેરાઈ દેવી પ્રિયતાન નમઃ. તત્સત બ્રહ્માર્પણમસ્તુ. યસ્ય સ્મૃત્યાચના મોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણમ યાદિ સંધ્યો વંદિતમ ઉચ્યતામ. વિષ્ણવે નમઃ હરિ હરિ વિષ્ણવે નમો નમઃ. અથવા વિસર્જનમ હાથમાં ચોખા રાખી સવારથી જે દેવતાઓનું આપણે પૂજન અર્ચન બધું કર્યું, એની અંદરથી ગણપતિ, કુળદેવી અથવા આપણા ઘરની અંદર બિરાજમાન દેવી દેવતાઓ રહે, બાકી બધા દેવતાઓ પોતપોતાના સ્થાને જાય એ ભાવથી ડાબા હાથમાં ચોખા રાખો. પેલા અગ્નિકુંડમાં છાંટો. ભોગની સ્વસ્થાને ગચ્છ ચાટો. ભોગની સ્વસ્થાને ગચ્છ અહીંયા ચાટો. ભો બ્રહ્મા સ્વસ્થાને ગચ્છ. ભો આવાહિત સ્થાપિત દેવી દેવતાઃ સ્વસ્થ સ્થાને ગચ્છન્તુ શુભે કર્મણિ પુનરાગમનાય ચ. બોલ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. કુલદેવી વીરાય માત કી જય. નાગેશ્વરી માત કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. હનુમાનજી મહારાજ કી જય. સૂર્યાદિ નવગ્રહ ભગવાન કી જય. ચંદ્રમૌલેશ્વર મહાદેવ કી જય. સદગુરુદેવ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બે હાથ જોડી નમીને પગે લાગી લ્યો. બેનો ખોડો પાથરીને પગે લાગી લ્યો. હા હમણાં અહીંયા પગે લાગવા ચાલો. હવે તમારા બેનું દીકરીઓને બોલાવી છેડાછેડી છોડાવી લ્યો. અહીંયા ને અહીંયા બેસો. તમારી બેનું દીકરીઓ જે હોય એને બોલાવીને છેડાછેડી છોડાવી લ્યો. લલાડિયા પરિવારના દરેક સભ્યોને આયોજકો દ્વારા અને પરિવારના સભ્ય દ્વારા જે છે એક સૂચના કે માં વેરાઈની એ જે કાંઈ યજ્ઞની એ વિધિઓ વધી થાય છે અને માતાજીને જે કાંઈ પણ નિવેદ વગેરે ધરાય છે, તો એ નિવેદની યાદી એ જે છે આયોજક સભ્યો દ્વારા જે છે એની એક ઝેરોક્ષ પત્રિકા જે છે એ આપવામાં આવે છે. જેને ન મળી હોય તો મનોજભાઈ લલાડિયાનો જે છે એ સંપર્ક કરી લઈ અને એની પાસેથી જે છે એ પત્રિકા જે છે મેળવી લેવી, જેથી દરેકને ખ્યાલ રહે કે માતાજીને શું નિવેદ ધરવામાં આવે છે. અને આખી યાદી જે છે એની કમ્પ્લીટ કરીને રાખવામાં આવી છે. તો લલાડિયા પરિવારના જેના સભ્યોને ખબર ન હોય એમની પાસેથી પત્રિકા મેળવી લઈ. જીરા